हरिं हृदयसद्मस्थं गुरुं देवं दयानिधिं वन्दे प्रणयनम्रेण चेतसा सर्वकामदम्। ॐ नास्ताधर्मेण विसुञ्चये नैव कामोपभोगे यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्मानुरूपम्। एतत् प्रार्थ्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु। આગળ હરિ નામના યોગેશ્વર એમણે નિર્ગુણ ભક્ત એ કેવો હોય અથવા તો એની ભાવના કેવી હોય એને બતાવ્યું. અને એનો ભાવ કેવો હોય તો શ્લોકમાં જ જોયું હતું આપણે. વાસુદેવ એક નિલય. ભગવાન વાસુદેવ જેનું એક રહેવાનું સ્થાન છે. એટલે વાસુદેવ સિવાય બીજી જગ્યામાં જે રહેતો નથી. આપણે ક્યાં રહીએ છીએ? પણ શ્રેષ્ઠ ભક્ત કોણ? તો કે જે ભગવાન વાસુદેવમય છે, એમાં જ જેના સર્વ ભાવો, એમાં જ જેના સર્વ વ્યવહારો છે, એ ઉત્તમ ભક્ત છે. બીજું એવું પણ જોયું હતું કે શ્રેષ્ઠ ભક્ત કોણ છે? તો 51મા શ્લોકની અંદર એવું પણ બતાવ્યું હતું. ન યસ્ય જન્મ કર્મભ્યામ ન વર્ણ આશ્રમ જાતિભિઃ સજ્જતે અસ્મિન અહમ ભાવઃ દેહે વૈ સહ હરેઃ પ્રિયઃ. તો ભગવાન હરિને કોણ પ્રિય છે? તો એવું બતાવ્યું કે જેને જન્મ કર્મને આધીન વર્ણ આશ્રમ જાતિ એની પ્રાપ્તિ થયેલી છે. આપણી જાતિ, આપણું વર્ણ, આપણો આશ્રમ એ બધું આપણને કેવી રીતે પ્રાપ્ત થયા છે? તો કે પૂર્વે કરેલા કર્મોને આધીન જે મળ્યું છે. કોઈને એવું લાગે કે આ મારું નિકૃષ્ટ છે, આનું ઉત્કૃષ્ટ છે, તો કે એવું સમજવા જેવું નથી. જે કાંઈ મળ્યું છે અત્યારે વર્તમાનમાં, એ પૂર્વના કરેલા કર્મોને આધીન છે. અને એટલે કર્મને આધીન શું મળ્યું છે? તો કે દેહ. દેહને આધારે શું છે? તો કે મને વર્ણ, મારી જાતિ અને આશ્રમ ઇત્યાદિ આ બધું જ પ્રાપ્ત થયેલું છે. એ દેહને આધીન છે. એટલા માટે કે છે અસ્મિન અહમ ભાવઃ દેહે ન અસ્તિ. જેનો આ દેહની અંદર અહમ ભાવ જ નથી, આ હું નથી. જો દેહ હું નથી તો વર્ણ કોનો? તો જાતિ કોની? આશ્રમ કોનો? અર્થાત આ બધું જ જે પૂર્વના કર્મનું ફળ છે. કોનું ફળ છે? તો કે જેણે કર્યું છે એનું. જેણે એ કર્મ કર્યું છે એનું ફળ છે. એનું ફળ છે એટલે આ દેહે કર્મ કર્યું હતું
પૂર્વ જન્મમાં આ દેહે કર્મ કર્યા હતા? તો કે ના ના, આ દેહ તો જુદો હતો. તો આત્માએ કર્યા હતા? તો કે ના ના, આત્મા તો અકર્તા અભોગતા છે, એટલે એ કરતો નથી અને એ ફળ ભોગવતો પણ નથી. તો શરીર દેહ આ જેને આપણે કહીએ છીએ એ કર્મના ફળને ભોગવે છે? જરાક વિચાર કરો, કર્મનું ફળ કોણ ભોગવે છે? કર્મનું ફળ દેહ નથી ભોગવતું. ફળ ભોગવનાર પણ જેણે કર્મો કર્યા હતા એ છે. જેણે એટલે કોણે? તો કે જેણે એટલે કે પેલા સૂક્ષ્મ શરીરે સ્થૂળની સાથે એક બની જઈ, આત્માની સાથે એક બની જઈ અને જે કર્યું હતું એ સૂક્ષ્મ શરીર એટલે આપણું અંતઃકરણ એ દુઃખ સુખ ઇત્યાદિ ભોગવે છે. પણ જેનો આમાં અહંભાવ નથી. કેમાં અહંભાવ નથી? તો કે દેહમાંય અને પેલા સૂક્ષ્મ શરીરમાં પણ જેનો અહંભાવ નથી, સૂક્ષ્મ શરીર જ છે, એટલે જેને આમાં અહંભાવ નથી, સહ હરેહે પ્રિય, એ ભગવાનને પ્રિય છે, શ્રી હરિને પ્રિય છે. બરાબર. આવું કહીને 52મા શ્લોકમાં જે કીધું હતું, ન યસ્ય સ્વઃ પરઃ ઇતિ વિત્તેષુ આત્મની વાભિદા સર્વભૂત સમઃ શાંતઃ સહ વૈ ભાગવત ઉત્તમઃ. એ ભગવાનના ભક્તોની અંદર ઉત્તમ છે. કોણ ભાગવત ઉત્તમ? તો કે ન યસ્ય સ્વઃ પરઃ ઇતિ, જેને આ મારું આ તારું એવા વિભાગ નથી. શેની અંદર મારા તારાના વિભાગ નથી? તો એને બતાવ્યું વિત્તેષુ, ધન ઇત્યાદિની અંદર, અથવા તો આત્મની એટલે પોતે જે શરીર ઇત્યાદિને હું માને છે એની અંદર. આત્મેશુ એટલે સ્થૂળ સૂક્ષ્મ શરીરની અંદર. જે ધનની અંદર આવા ભેદ નથી જોતો. વિત્તેષુ વા ભિદા, વા અર્થાત આત્મની, વા આત્મની, જેને ધન ઇત્યાદિની અંદર આ મારું છે આ તારું છે એવા ભેદ નથી. જેને શરીરની અંદર પણ આ હું અને આ તું એવા વિભાગ નથી. એવા વિભાગ નથી. કેમ? તો કે આ તો બધું જ ઈશ્વરનું છે, ઈશ્વરે બનાવેલું છે. અને આગળ જોયું એમ સર્વને એના કર્મના ફળ ભોગવવા માટે આપવામાં આવ્યું છે. એ ફળ ખાતા સુધી બીજો વિકલ્પ જ નથી કોઈની પાસે. વિકલ્પ જ નથી તો મારે ખાવાનું છે એ હું મોજથી કેમ ના ખાઉં? આપણને તો કેવું છે કે ન ભાવે ન ગમે તો મારે વ્યક્તિ હોય, વસ્તુ હોય, પરિસ્થિતિ હોય, મારે જોઈએ છે? તો કે નહીં, નથી જોતા. એને હું ધક્કો મારીને કાઢું કે તું નથી, તારી જરૂરત નથી મારે. પણ એ તો કોનો વિરોધ થઈ જશે? નિયંતાનો જ. કારણ કે એ જ બધા રૂપમાં છે. એ જ મને મારા જ કરેલા કર્મના ફળને ભોગવવા માટે આવીને મળેલ છે. હવે જો એવી રીતે મળેલું હોય તો એનો વિરોધ ના કરો. વિરોધમાં જ મનમાં અશાંતિ, અસુખ છે. જ્યાં મને ખબર પડી જાય કે આ તો બધું જ ઈશ્વર જ એ રૂપમાં મને આવીને મળે છે, જો મને આવું દેખાઈ જાય તો શું થઈ જશે?
તો એને કીધું સર્વભૂત સમઃ શાંત, જેને શું થઈ જશે તો કે સર્વની અંદર સર્વભૂત એટલે જે કોઈ ઉત્પન્ન થયેલા છે, એ પછી પદાર્થો હોય કે વ્યક્તિ હોય. ભૂત શબ્દનો અર્થ થાય ભૂભવ, જે કાંઈ ઉત્પન્ન થયેલું છે એ સર્વ ઉત્પન્ન થયેલાની અંદર જેને શું થઈ ગયું છે તો કે સ્વઃ પરઃ આવો ભાવ નથી. એવો ભાવ નથી એટલે હવે આ મારા પરાયા નથી, તો મન શાંત જ રહેવાનું છે. તો એમાં અશાંતિ ક્યાંય જન્મવાની જ નથી. અશાંતિ ક્યાંથી આવી છે તો કે આ મને નથી ગમતો એટલે દ્વેષ છે, આ મને ગમે છે એટલે એને માટે રાગ છે, જે મારા મનને અશાંત કરે છે. મારા મનની શાંતિને હણી લેનાર કોણ છે? નહીંતર મનનું સ્વરૂપ તો શાંત જ છે, નિત્ય શાંત છે. એની અંદર આ બે ઊભા ન થાય, રાગ કે દ્વેષ, એ બે ઊભા ન થાય, હું અને મારું ઊભું ન થાય, તો શું છે તો કે ચિત્ત વૃત્તિ હંમેશા શાંત જ રહેવાની છે. અને એટલા માટે જેના ચિત્તની વૃત્તિ આ પ્રમાણે શાંત રહે છે એને સહવૈ ભાગવત ઉત્તમ, સાચે જ આ જ ભગવાનના ભક્તોમાં ઉત્કૃષ્ટ છે, આ જ શ્રેષ્ઠ છે. કેમ તો કે એના ભાવ જ આખા ઈશ્વરમય બની ગયા છે. એના ચિત્તની અંદર જે વૃત્તિ જન્મે છે એના કેન્દ્રમાં ઈશ્વર છે. એટલે આ જેને આપણે નિર્ગુણ પ્રધાન ભક્ત કહીએ એના લક્ષણ જોયા. હજી ભક્તના જ લક્ષણ બતાવે છે. આપણે આગળ જોયું હતું કે ભગવાનના ભક્તોની અંદર બે પ્રકારના ભક્તો હોઈ શકે. કોઈ નિર્ગુણ પણ હોય અને કોઈ સગુણ પણ હોય. એટલે કોઈ ભગવાનને કોઈક આકારમાં જોનારા અને ભગવાન સર્વ આકારમાં છે એવું જોનારા, બે પ્રકારના ભક્ત. તો હવે જે આકારમાં ભગવાનને જુએ છે તો એ ભક્ત કેવો હોય એને માટે પછીના શ્લોક બતાવે છે. તો એની અંદર 53મા શ્લોકની અંદર શું કહે છે? ત્રિભુવન વિભવ હેતવેપ્ય કુંઠ સ્મૃતિ અજિતાત્મસુરાદિભિર્મૃગ્યત મૃગ્યાત ન ચલતિ ભગવત પદારવિંદાત લવનિમિષાર્ધમપિ યઃ સ વૈષ્ણવાગ્રહઃ. શું કહે છે? જરા સંધિને જુઓ. ત્રિભુવન વિભવ હેતવે અપી અકુંઠ સ્મૃતિ અજિતાત્મ સુરાદિભિઃ વિમૃગ્યાત ન ચલતિ ભગવત પદારવિંદાત લવ નિમિષ અર્ધમ અપી યહ સહ વૈષ્ણવ અગ્રહ. એ વૈષ્ણવોની અંદર અગ્ર છે. વૈષ્ણવની વાત અહીંયા એટલા માટે કરી, ભગવાન શ્રી કૃષ્ણના સંબંધિત અહીંયા વાતો થાય છે. તો આ ભગવાનનો પરમ ભક્ત છે, અથવા તો વૈષ્ણવ એટલે વિષ્ણુ ઉપરથી વૈષ્ણવ બન્યું છે. અને વિષ્ણુ એટલે જે વ્યાપક છે, જે સર્વત્ર રહેલ છે,
એક વૈકુંઠમાં જ રહેલો છે એવું નહીં, પણ અહીંયા એને વૈષ્ણવ આગ્રહ એટલા માટે કીધું કે આ સગુણને માને છે, સગુણ ભક્ત છે, એટલા માટે એને માટે આ શ્રેષ્ઠ વૈષ્ણવ છે. બરાબર. એને શ્રેષ્ઠ તમારે શું કરવાને કેવો છે? તો એનું કારણ છે કે એને જગતમાંથી કાંઈ નથી જોઈતું. કાંઈ નથી જોઈતું એટલે શું? એની સામે 4 પ્રકારની મુક્તિ બતાવવામાં આવે: સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાયુજ્ય. એની અંદરથી સાલોક્ય, ભગવાન જે લોકમાં વસતા હોય એ લોકમાં રહેવાનું મળે તો શું કહેવાય એને? સાલોક્ય, મુક્તિ મળી. બીજો શબ્દ છે સારૂપ્ય, જેને ભગવાનનું રૂપ છે એવું સુંદર રૂપ મળી જાય, ભગવાનની સાથે જ રહેવાનું થાય અને ભગવાન જેવું રૂપ મળી જાય તો સારૂપ્ય ભક્તિ થઈ ગઈ. ભગવાનની સમીપ રહેવાનું થાય, સામીપ્ય. સમીપ રહેવાનું થાય એવી મુક્તિ મળે એને સામીપ્ય મુક્તિ કીધી. અને ચોથી ભક્તિ છે સાયુજ્ય. યુજ એટલે જોડી દેવું. જે શું કરી દે છે? પોતાની સાથે જોડી દે. તો એવી ભક્તિને અહીંયા 4 પ્રકારની ભક્તિ કીધી. આ શ્રેષ્ઠ છે જે વ્યક્તિને મળી શકે. પણ હવે આવી જે મેં ભક્તિ કરી હોય એ ભક્ત કેવો હોય એને માટે એ શબ્દ પ્રયોગ કર્યો છે. ત્રિભુવન હેતવે અપી. જેને શું થાય છે? તો કે ત્રણેય ભુવન એનો વૈભવ, ત્રિભુવન વિભવ હેતવે. હેતવે એટલે એના હેતુ અથવા તો કારણ. ત્રણેય લોકની અંદર જે કાંઈ વૈભવ હોય એનું એને કારણ બનાવી દેવામાં આવે. શબ્દ પ્રયોગ હમણાં સમજાશે. ત્રિભુવન વિભવ હેતવે અપી. એને આવું એનું કારણ બનાવી દેવામાં આવે છતાં પણ. હવે આપણે જરાક જોઈએ કે જેને આ 3 લોકનો જે વૈભવ કહીએ એ વૈભવના કારણ રૂપે જેને બનાવી દેવામાં આવે, અથવા તો એવું કહેવાય કે એને આમાંનું કંઈક આપવામાં આવે તો શું? તો કે તો એને ખબર છે કે આનું મારે ખાવાની તો 2 રોટલી જ જોઈએ છે, ત્રીજી તો ખાઈ શકું એમ જ નથી. તો પછી ઓલા જે સંગ્રહ કરીને રાખ્યો, જે સંગ્રહને સાચવવામાં મારે સમયનો ભોગ આપવો પડે, કારણ કે અંધરું છે. કાંઈ મારા માટે જ જગતમાં બધું બને છે, અનાજ પાકે છે એવું નથી. જીવ માત્ર માટે છે. નિયંતાએ જે પકાવ્યું છે એમાં બધાયનું નામ છે અને આપણે શું કરવું છે? આપણું નામ એની ઉપર લખી રાખવું છે કે આ મારે કામ આપે. એટલે હું શું કરીશ? એ અન્નને એનો સ્વામી બનીશ, એનો માલિક બનીશ, એનો સંગ્રહ કરીશ. પણ આ સંગ્રહ કરવો એ મારા મનની નબળાઈ કહેવાય. સંગ્રહ કરવાની વૃત્તિ એ મનમાંથી જ છે. મને એવું નથી લાગતું કે મને
કાલ સવારે મળશે કે કેમ ખબર નથી મને. નહીં મળે તો એટલે એનો અર્થ એવો થયો કે આપણે ઓલા પ્રાણીઓ જેટલાય ઈશ્વરને વફાદાર નથી. કેમ? એ સંગ્રહ નથી કરતા અને આપણે શું કરીએ છીએ? 12 મહિનાનું ભેગું કરીને રાખીએ તો શું થાય? તો કે તો મને રોટલા મળે. આ સંગ્રહ વૃત્તિ છે. બીજું, મને એમ લાગે કે મારી પાસે આટલી સંપત્તિ હોય તો સંપત્તિ હશે તો શું? તો કે તો મારી જે જરૂરત હશે એની પૂર્તિ થશે. ધનની બીજી ઉપયોગિતા શું? મારે જે જોઈતું હોય જ્યારે જોઈતું હોય એ મને મળી જાય. એટલે હું સંપત્તિનો સંગ્રહ કરું. પણ મારે એક દિવસમાં જો મારો વિચાર કરું તો મને ખબર પડે કે મારે આ શરીરને માટે ખર્ચ કરવો હોય તો હું કેટલો કરી શકું? 5-25 રૂપિયા. અરે બહુ ધનવાન છું, મારે 5-25 તો કાંઈ હિસાબમાં નહીં. તો કે તો 200-500 લે. તો કે ના ના એટલાથી મને કાંઈ ન થાય. તો કે 2-5 હજાર લે. તો કે તો એટલા થઈ ગઈ. દિવસ આખામાં 2-5 હજાર રૂપિયા મારી પાસે હોય તો શું થાય? તો એટલા તો મારે ખર્ચ કરવા જોઈએ. તો કે એનાથી વધારે સંપત્તિની મારી જરૂરત નથી. આપણે શું કરીએ? એટલા તો છે, થોડાક એમાં વધારો થાય એના માટેનો મારો પ્રયત્ન. ત્રીજું, અન્ન છે, સંપત્તિ છે. તો હવે મારે રહેવા માટે જમીન જોઈએ છે. કેટલી જમીન જોઈએ છે ભાઈ? તારે સુવા કેટલું જોઈએ? તો આપણે માટે બધાયના જે વ્યક્તિ લાંબો ટૂંકો હોય એને આધીન એના 3.5 હાથ એટલી જમીન જોઈએ. કારણ કે મારે આરામ કરવો હોય તો આટલો ટુકડો મારી પાસે હોય તો પૂરતો. તો જે જમીન જોઈએ છે આટલી જોઈએ છે. પણ મારે તો કેટલી જોઈએ છે? એકરો, વીઘાય નહીં, એકર, વાર નહીં, વીઘા નહીં, એકરના માત્રામાં મારે જમીન જોઈએ છે. તો કે આ ભક્ત છે એને ખબર પડી ગઈ છે કે મારે ગમે એટલી જમીન હોય પણ આનાથી વધારે જમીનમાં હું રહી શકું નહીં. એટલે જેને શું થઈ ગયું છે? બધુંય મળેલું છે. ત્રિભુવન, આખું 3 ભુવનનું રાજ્ય મળી જાય, આમાં જ આવી ગયું બધું. તો એ રાજ્ય મળી જાય તોય શું છે? તો કે એ મળેલું છે એ બધુંય મારા ઉપયોગનું નથી. તો હું શું કરવાને કરું છું એને? તો કે મારે ધંધો રહીએ ને, કામ રહીએ. કામ હોય તો શું? તો કે તો નહીંતર દિવસ જાય કેમ? કામ હોય એનો અર્થ શું છે? આ હોય તો ઓલી સ્થૂળ વસ્તુનો સંગ્રહ કર્યો છે એ સમય ખાય, ધન સંગ્રહ કર્યું છે એ સમય ખાય, અને જમીન સંગ્રહ કર્યો હોય તો એ સમય ખાય. યા કોક ઘરે તો નથી ગયો ને, એમાં બીજો તો કબજો કરીને નથી બેઠો ને, એ મારે જોતા રહેવું પડે. કારણ કે હું તો એક જ જગ્યામાં રહી શકું એમ છું. મેં જો ભેગું કર્યું હોય તો શું થશે?
એનો સાચવવા માટેનો વ્યવહાર એ જ કર્યા કરીશ તો શું થશે? તો કે તો મારો સમય પસાર થશે. એનો અર્થ એવો થઈ ગયો કે ભગવાનના ભજનમાં મારો સમય પસાર કરાય એવું મને લાગતું નથી. એવા સમય કેટલી વાર ભગવાનનું ભજન તો કરાય? તો સર્વકાળે થવું જોઈએ, પણ એવું નથી થતું. સર્વકાળે એટલે પછી તો મંજીરા જ વગાડ્યા કરવાના, માળા જ ફેરવા કરવાની? તો કે ના ના, એવો એનો અર્થ નથી. તો પાઠ કર્યા કરવાનો એમ? તો કે ના, એવું નથી. કામ તો બધું જ કરવાનું, દરેક પ્રવૃત્તિ કરવાની. એ પ્રવૃત્તિ આ સ્થૂળ સૂક્ષ્મને સરખી રીતે ચલાવવા માટે છે. એટલે પ્રવૃત્તિ તો એની પાસેથી લેવાની જ. ન લઈએ તો એ એક જગ્યામાં પડ્યું રહે, પછી એને ભૂખ લાગશે, પછી એને ભાવ જોશે તો કોઈ નહીં દે. એટલે આને ચલાવવું પડે, એટલે પ્રવૃત્તિ કરવાની. ઓલાને જોઈએ છીએ આપણે, ઓલા નાના નાના ગલુડિયા છે ને, એને ખાવાનું મળી જાય, પણ એને આપણે જો આપણને ફુરસદ ન હોય એટલે, નહીં તો પહેલાં તો જોતા હતા આપણે કે સવારના પોરની અંદર એ મસ્તી કરતા હોય. તો 5 વાગે હાલવા જાવ તો અહીંયા ઓલા 2 પગે ઊભા થઈ જાય, અહીં સુધી મોઢું લઈ આવે. હું એને ભગાડું, ગમે નહીં એટલે, શેરી ના હોય એટલે. પણ એને એવા ટાણામાં મસ્તી કરવી છે. મસ્તી કેમ કરવી છે? તો કે અંદર મોજ છે. સવારમાં ઉઠીને એ કેવા રમતા હોય ને અહીંયા જોઈએ તો ખબર પડે કે એવા રમતા હોય, અંદર અંદર એમ આમ એકબીજાને બટકા ભરે ને પોતાની જે અભિવ્યક્તિ હોય એને વ્યક્ત કરે. એ પ્રેમ છે. તો કાંઈ ચિંતા નથી, તો એ મોજથી રહે છે. અને આપણે શું છે? તો કે દોડો, જલ્દી આ કરી લ્યો, જલ્દી આમ કરી લ્યો, જલ્દી આમ લઈ લ્યો. અરે ભાઈ, જલ્દી શું કરવાનું કાંઈ છે? મારે એનાથી ઉત્કૃષ્ટને માટે કાંઈક કરવું હોય તો બરાબર છે, પણ આ બધું જ સીમિત છે એવું જેને સમજાયું છે. એટલે અહીંયા એક અર્થ એવું થશે કે જે વૈષ્ણવ છે, અર્થાત ભગવાનનો ભક્ત છે, એને 3 ભુવનનું જો રાજ્ય મળી જાય, ત્રિભુવન વિભવ હેતવે, એને એનો સ્વામી બનાવી દેવામાં આવે. અથવા તો એક બીજો અર્થ કર્યો છે, ત્રિભુવનનો સ્વામી બનવા જેવું તો મને મળી ગયું, હું થઈ ગયો, એટલું સામર્થ્ય મારી પાસે છે. ભગવાનની ભક્તિ કરતા કરતા આવું સામર્થ્ય મારી પાસે છે. તો હવે શું? તો કે હવે મને આનો સ્વામી બનાવ્યો છે, તો હું એ બીજાને આપવાને સક્ષમ બની ગયો છું. મારી પાસે ધન, સંપત્તિ કે જમીન આ હોય તો હું શું કરી શકું એમ છું? તો કે બીજાને આશીર્વાદ રૂપે આપવાને સક્ષમ બન્યો છું. બીજાને જોઈતું હોય તો હું એને મદદ કરી શકું એમ છું. હવે આ શું થયું? તો કે ત્રિભુવન વિભવ કારણ હેતવે, અર્થાત એના કારણ રૂપે, એના રૂપે મેં શું કરેલું છે? તો કે મને ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ. એટલું સામર્થ્ય મને મળી ગયું છે કે જે મેં પૂર્વે કર્મો કર્યા છે, ધર્મ કર્મ, એને આધીન મને જે શક્તિ સામર્થ્ય મળ્યા છે, તો હું એવો સમર્થ બની ગયો છું કે મારે બીજાને ધર્માત્મા બનાવવો હોય તો પણ સક્ષમ છું. આવા લોકો આપણે જોઈએ છીએ જેની પાસે ધન સંપત્તિ હોય,
જેની પાસે પોતાના પુણ્ય હોય તો પોતાની પાસે જે છે એને પોતાને માટે જ ખર્ચ કરે એવું નહીં, બીજાને પ્રદાન કરીને એને પણ આ બધું જ આપવાને સમર્થ બન્યો, એ સ્વામી બન્યો. આવું એ ધર્મ હેતવે અર્થાત ધર્માત્મા પોતે બની ગયો હોય, આ બધું જ હોય એવું હોવા છતાં પણ બરાબર ભક્ત કેવો છે તો કે જેને ભગવાન સિવાય બીજું કાંઈ નથી જોઈતું. એને ધર્માત્મા પોતે નથી બનવું અને ધર્માત્મા બનીને બીજાને ધર્માત્મા બનાવવા નથી. તો શું જોઈએ છે તો કે અકુંઠ સ્મૃતિ. અકુંઠ એટલે જેમાં કોઈ બીજો વિઘ્ન અંતરાય ન આવે એવી સ્મૃતિ જોઈએ છે. કોની સ્મૃતિ જોઈએ છે તો કે ભગવાનની, જીતાત્મા જે પરમાત્મા છે એના સંદર્ભની સ્મૃતિ જોઈએ છે. પેલી બધી પદાર્થોની વસ્તુના સંદર્ભની સ્મૃતિ નથી જોઈતી, એનું ચિંતન નથી જોઈતું. જેને ચિંતન જોઈએ છે પણ જે ભગવાનનું ચિંતન કરાવે. બરાબર. હવે આ સ્મૃતિ કેવી હોય તો એને શબ્દ રૂપ આપ્યું છે, ન ચલતી ભગવત પાદાર વિંદાત. જે મનમાં સ્મૃતિ થયેલી છે એનું ચલન ન થઈ જાય. ક્યાંથી ચલન ન થઈ જાય સ્મૃતિનું તો કે ભગવત પાદાર વિંદાત. ક્યાંથી? ભગવાનના જે પદ છે એ અરવિંદ એટલે કમળ, જે ચરણ કમળ છે એ ચરણ કમળથી એ ચલિત ન થઈ જાય. કેટલી વાર ચલિત ન થાય એ તો અમે રોજ ભગવાનના ચરણ કમળની પૂજા કરીએ જ છીએ. તો અહીંયા એવું કહે છે કે નહીં, ભક્ત વૈષ્ણવ કોણ છે તો કે લવ નિમિષ અર્ધમ અપી. લવ નિમિષનો અર્થ થશે આ મારી આંખ બંધ થાય અને ખુલે, બંધ થાય અને ખુલે, એ નિમિષ છે. એની અંદર એ કે છે લવ, થોડુંક પણ. લવ નિમિષ અર્ધમ, નિમિષ નહીં અર્ધો ભાગ, એટલે આપણી પાપણ પડે એટલી વાર પણ નહીં એમ. નિમિષનો અર્થ થશે ખોલ બંધ થાય પાપણ, એ નિમિષ છે. પણ એની અંદર કે છે અર્ધમ અપી, એટલે પાપણ પડે એટલી વાર પણ. જેને શું તો કે ન ચલતી ભગવત પાદાર વિંદાત સ્મૃતિ. ભગવાનના ચરણ કમળમાંથી એ જે મનની વૃત્તિ છે એ ચલિત ન થઈ જાય. હવે આપણી જે વૃત્તિ છે એ ચલિત થઈ જાય એનું કારણ શું છે તો કે એનું કારણ એવું લાગે છે કે મને સુખ અને શાંતિ બાહ્ય પદાર્થમાં, બાહ્ય વ્યક્તિમાં, વસ્તુમાં હોય એવું લાગે છે. મને સુખ શેમાં લાગે છે? બાહ્ય પદાર્થ, વ્યક્તિ, પરિસ્થિતિમાં સુખ અને શાંતિ હશે એવું મને લાગે છે. હવે આપણે જેને સુખ કહીએ છીએ તો આપણે સુખ કેવી રીતે મેળવીએ છીએ તો આપણને ખબર પડશે કે ગમતું કે સુંદર રૂપ જો તો સુખાનુભૂતિ, ગમતું કે પેલું ચટપટું ખાવાનું મળી જાય
તો મને શું લાગે? મને સુખ થયું. કાનને તો કે આમ ડોલાવી દે અંદરથી, એવું સંગીત સાંભળવા મળે તો કે તો સુખ થાય. એટલે આપણું સુખ શેને આધીન છે? તો કે આપણી પાસે આ જે પદાર્થને જાણવા માટેની જે ઇન્દ્રિયો આપેલી છે, ચક્ષુ, શ્રોત્ર, ઘ્રાણ, ત્વચા ઇત્યાદિ જે પ્રાપ્ત થયેલા છે, એનાથી મને સુખાનુભૂતિ થાય. તો આ જે સુખ છે એ કેવું છે? તો કે એ સુખ તો ચિત્તમાં થાય છે. ચિત્તમાં જે સુખ થાય છે એ સુખ સાક્ષી ભાષ્ય છે. હવે એ સાક્ષી ભાષ્ય કહીએ ત્યારે એ સુખ સાચું નથી. અંતઃકરણ જે સુખાનુભૂતિ અનુભવે છે એ સુખ સાચું નથી. સાચું કેમ નથી? તો કે ટકતું નથી. સાચું કેમ ન કહેવાય? સાચું કોને કહેવાય? તો આપણી પાસે વેદાંત ભણીએ છીએ એટલે સમજણ છે. જે કાયમ બનેલું રહે એને સાચું કહેવાય, એને શાશ્વત કહેવાય. જે આવે અને જાય એ કેવું સુખ કહેવાય? એ ગીતાજીનો શ્લોક છે, આગમા પાઈનઃ, જે આવવા અને જવાના સ્વભાવવાળું છે. અને આવવા અને જવાના સ્વભાવવાળું છે તો આ સુખ મળ્યું અને એ તો વયું ગયું. તો હવે તો કે ફરી પાછું બીજું સુખ જોઈએ છે, બીજી ઇન્દ્રિયને આધારે સુખ જોઈએ છે. એટલે આ સુખને સાચું સુખ ન કહેવાય, નકલી સુખ છે. બરાબર? તો સાચું સુખ કયું? તો કે જે આત્માનુભૂતિ કહીએ, આત્મ સ્વરૂપનું જે સુખ છે એ સર્વકાળે રહેનાર છે. અને એટલા માટે એ સુખને સાચું કીધેલું છે. બરાબર? એટલે એ સુખ ભ્રાંતિ રૂપ નથી, એ સુખ સત્ય છે. એ સુખ વૃત્તિ રૂપ નથી, પણ જે કેવું છે? તો કે એ પોતાના સ્વરૂપનું જ છે. એટલે વૃત્તિ રૂપ જે સુખ છે એ વિષયોમાંથી પ્રાપ્ત થાય છે. જે ઇન્દ્રિયને જ્યાંથી સુખ થયું એ વૃત્તિ રૂપ સુખ છે. અને એટલા માટે એ પરમાત્માના સંદર્ભનું નથી. પણ અહીંયા તો શું કહે છે? ભગવત પાદાર વિંદાત લવ નિમિષ અર્ધમ અપી, જે અર્ધા નિમિષ માટે પણ ભગવાનના સંદર્ભની જે ચિત્ત વૃત્તિ છે એ ચલિત ન થઈ જાય. ભગવાનના ચરણારવિંદમાં જેનું મન સ્થિર થયેલું છે. બરાબર? કેમ? એની અંદર જ એને સ્થિર થવાની ઈચ્છા થઈ છે. એવું શું કારણ છે કે ભગવાનના ચરણોમાંથી જ એને સુખ જોઈએ છે? આ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું સુખ એને કેમ નથી જોઈતું? તો કે એને એટલું તો સમજાઈ ગયું છે કે ભગવાનના ચરણોમાંથી જે પ્રાપ્ત થાય છે એ સુખ કેવું છે? તો કે સુરાદિભિ વિમૃગ્યાત. સુરાદિભિ એટલે દેવતાઓ વડે પણ, તૃતીયા, સુરાદિભિ જે દેવતાઓ છે એના વડે પણ, મૃગ્યાત એટલે વિમૃગ્યાત કર્યું છે, વિમૃગ્યાત. એના માટે એના વડે એ લોકો વડે પણ શું થાય છે? તો કે આ ભગવાનના ચરણારવિંદનું જે સુખ છે એને એ લોકો શોધતા રહે છે. બરાબર? એટલે એનો અર્થ એવો થઈ ગયો કે જે આ પ્રમાણે સુખને શોધે છે
એ પરમ વૈષ્ણવ છે. બરાબર. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે જેને વૃત્તિનું સુખ નથી જોઈતું, જેને આપણે સમાધિ કહીએ, તો એ સમાધિ એ પણ શું છે? મનની વૃત્તિ છે. સમાધિનું સુખ એ પણ શું છે? મન અનુભવે છે. આપણે ભલે શ્રેષ્ઠ છે, કારણ કે એમાં બાહ્ય વિષય નથી લીધો, પણ એ સમાધિનું સુખ પણ વૃત્તિને આધારે અનુભવાય છે. અને એટલે આ ભક્તના સંદર્ભમાં તો આપણે આગળ જોયું એમ, એને ચારમાંથી એકેય પ્રકારની મુક્તિ નથી જોઈતી. એકેય પ્રકારની મુક્તિ નથી જોતી. એટલે એને ઇવન ત્યાં સુધી કે તમારા વૈકુંઠમાંય મારે આવવું નથી. કેનારો આપણા જ ગામનો, પણ આપણને આટલી કઈ ભક્તિ નહીં. મારે વૈકુંઠ મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ આવવું નથી. એટલે વૈકુંઠ નથી આવવું એવું કોણ વટમાં કહી શકે? તો કે જે જઈ શકવાને સમર્થ હોય તે. આપણે એમ કહીએ કે અમારે વૈકુંઠ નથી આવવું, તો ઓલા કહે કે કાંઈ તને કોણ વૈકુંઠમાં લઈ જાય એમ કોણ છે? આમેથી કહેવામાં આવે છે કે તારે નથી જોઈતું, નથી આવવું તો રે જ્યાં રે છો યા. આ ભક્ત હોય તો શું કહેશે? મારે વૃંદાવન છે રૂડું. વૃંદાવન ક્યાં આવ્યું? તો કે જ્યાં શ્રી કૃષ્ણના ચરણારવિંદ છે ત્યાં, જ્યાં એના ચરણ પડેલા છે ત્યાં જ આનંદ છે. એટલે વૈકુંઠમાં મારે આવવા માટે તમારે કાંઈ તમારા પાર્ષદને મોકલવાની જરૂર નથી. એ મને લઈ જાય એવી વ્યવસ્થા કરતા નહીં. બરાબર. એટલે તમારા લોકમાં નથી આવવું તો પછી ભગવાનના આભૂષણ બનવું જ તમારે એની હારે રહેવા માટે? તો કે ના ના, ભગવાનના આભૂષણય નથી બનવું. તો ભગવાન જેવું રૂપ જોઈએ છે. તો ભક્તએ શું કહી દીધું કે મારે એવું રૂપે નથી જરૂર. અને તમારી હારે એક થાવા રૂપી ભક્તિ પણ નથી જોતી. કેમ? તો કે તો ચરણારવિંદ નારી, ચરણારવિંદ ન મળે એવું મારે કાંઈ જોઈતું નથી. આગળ જોયું ને, 4 પ્રકારની જે ભક્તિ છે એની અંદરથી એને ભગવાનની સાથે એક કરી દેવામાં આવે તોય આ ભક્ત એવો છે કે મારે તો ભગવાનના ચરણોની સેવા કરવી છે, બસ એમાં જ મને આનંદ છે. એટલે આ તો કેના જેવું છે? તો કે ભગવાન સ્વામી હોય અને બહુ ભક્તિ આપણે કરી તો પ્રસન્ન થઈ ગયા, જા તને પેન્શન બાંધી દો કે તું આ ભક્તિ કરી એના બદલામાં રોજ ખાધા પીધા કરીશ, તારે જોઈતું હશે તને મળ્યા કરશે. તો ઓલો ભક્ત સાચો કોને કહેવાય? પહેલાના સમયમાં એવું હતું કે જે સેવક હોય ને એ સ્વામીની સેવા એને છોડવી ના હોય. એને એમ કહેવામાં આવે કે તું આ રૂપિયા લઈને જા, તારે ગામ જઈને રહે. તો ઓલો કહેશે કે ના, મારે ગામ નથી જવું, મારે તો તમારી સેવા જ કરવી છે, તમારા દરવાજે જ, અહીંથી બીજે ક્યાંય જવું જ નથી, તમારા શરણ સિવાય કાંઈ નથી જોઈતું. તો આ ભક્ત છે એને પેલું પેન્શન બાંધી દે, રૂપિયામાં, એ સંપત્તિમાં રસ નથી. જેને શું જોઈએ છે? તો કે ભગવાનની સેવા. એને માટે એ મજૂરી નથી. ભગવાનની સેવા એ એની મજૂરી નથી, અને એટલે એના બદલામાં એને વળતર નથી જોઈતું. વળતર જેને નથી જોઈતું એને માટે અહીંયા કીધું છે કે સહ વૈષ્ણવ અગ્રય.
એ શ્રેષ્ઠ વૈષ્ણવ છે. બરાબર. હવે આવું કીધા પછીના શ્લોકમાં શું કહે છે? જો ભગવત ઉરુ વિક્રમાંગ્રી શાખા નખમણિ ચંદ્રિકયા નિરસ્તતાપે હૃદિ કથમુપસિદતામ પુનઃ પ્રભવતિ ચંદ્રૈવોદિતે અર્કતાપઃ. શું કે છે? આ ભક્તએ તો અહીંયા ભગવાનના ચરણાર વિંદની જ ભક્તિ માગી છે, બીજું કાંઈ નથી કર્યું. હવે આપણો વિચાર કરીએ કે ભગવાનના ચરણાર વિંદને આપણે છોડી દઈએ તો એ છોડીને આપણે જાવું છે ક્યાં? ભગવાનના ચરણાર વિંદનો ત્યાગ કરી દઈએ તો એ ત્યાગીને ક્યાં જવું છે આપણે? તો કે આ ઘરમાં બેઠા બેઠા આવ કંટાળો આવી ગયો, આવ ઘરમાં જ છીએ, કંટાળી ગયા એટલે જરાક બહાર જઈએ ને તો શું થાય? ઠંડી હવા મળે, જરાક વાતાવરણ બદલે તો મને સુખાનુભૂતિ થાય. એટલે ચરણાર વિંદ મૂકીને આપણે હાયલા તો ક્યાં? તો કે ના મંદિરે જ જાય છે. પણ મંદિરે જઈને શું છે? ખાલી ઠંડી હવા જ મળે એટલું જ છે? તો કે ના ત્યાં બીજું ઘણું બધું છે. એટલે જે ભક્ત છે એને આવી ઈચ્છા નથી, પણ જેને ચરણારવિંદ છોડી દેશે એને કોઈક ને કોઈક વિષય મળશે. બહાર જઈને શું મળે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આમાંનું જ કંઈક મળશે. જેને એમાં રસ નથી, જેનો રસ શેમાં છે? તો કે ભગવાનના ચરણારવિંદમાં. એટલે આજે જેના મનની અંદર અન્ય વિષયની ઈચ્છા નથી, એની કામના નથી, તો ભાઈ શું કરવાને બહાર જાય? જેને કાંઈ બહારથી જોઈતું જ નથી તો એ બહાર શું કરવાને જાય? પણ મનમાં પેલો ઉદ્વેગ હોય એને સમાવવા માટે, મનમાં એક બળતરા હોય એને શાંત કરવા માટે મારે શું કરવું પડે? તો કે એને માટે બહાર જવું પડે. ઉદ્વેગ હોય, જલન હોય, એને ઠારવા માટે બહાર જવું પડે. પણ અહીંયા શું કહે છે? ભગવતઃ, જે ભગવાન છે એ કોણ છે? તો કે ઉરુ વિક્રમ. હવે પછીનો શબ્દ એને બતાવું છું. ઉરુ વિક્રમ શબ્દ જે ભગવાન છે એ ભગવાનનું નામ છે. ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે કે ભગવાન કોણ છે? તો કે ઉરુ વિક્રમ. બરાબર. હવે એ ઉરુ વિક્રમ એવું નામ એને કેમ મળ્યું? તો કે બલિરાજાએ એની પાસે ભગવાન માગવા ગયા અને એના બદલામાં એણે શું થયું? તો કે એના મસ્તક ઉપર ભગવાને પગ રાખ્યો. તો એ શું કર્યું ભગવાને? તો કે એના મસ્તક ઉપર પગ ક્યારે રાખ્યો? તો કે પહેલા એણે જે એની ધરતી હતી ઉપરની એ આપી, પોતે ત્રણેય લોકનો સ્વામી થઈ ગયો હતો. ત્રણેય લોકનો સ્વામી થઈ જવાના કારણે એની પાસે જે હતું એટલે ધરતી, આકાશ, પાતાળ,
આ બધાયનો એ સ્વામી હતો. એટલે ભગવાને બે પગ એની ઉપર મૂક્યા અને ત્રીજો પગ મૂક્યો ત્યાં તો એ હવે ત્રીજો પગ ક્યાં મૂકવો એ પ્રશ્ન હતો. એટલે એના મસ્તક ઉપર મૂક્યો. એ પાતાળમાં ગયો અને ભગવાને શું કર્યું કે આ તને આમે પાતાળમાં ચાપ્યો તો ખરો. એટલે એના મસ્તક ઉપર પગ મૂકવાનો અર્થ છે એના અહંકારને ભગવાને તોડ્યો. એટલે ભગવાનનું નામ પડ્યું ઉરુ વિક્રમા. બરાબર. એનો અર્થ એવો થઈ ગયો કે ભગવાનના પગ કેવડા હશે? તો કે બહુ મોટા. બહુ મોટાનો અર્થ શું? આકાશ, પાતાળ, ધરતી બધે જેના પગ પહોંચી વળે છે. બરાબર. એનો અર્થ એવો થઈ ગયો કે જે કોઈ જીવ હશે, જે કોઈ ઉત્પન્ન થયેલું હશે, એ સર્વનું જેને શું કર્યું છે? અતિક્રમણ. ભગવાન આ સર્વની અંદર કેવો થઈ ગયો છે? તો કે એને વ્યાપીને એના હૃદયમાં સ્થિત થઈ ગયો છે. જગતમાં જે કંઈ ઉત્પન્ન થયેલું છે એ સર્વ ઉત્પન્ન થયેલાને એના હૃદયમાં ભગવાન વસી ગયું. એટલે એણે શું કરી લીધું? તો કે બાહ્ય જે કાંઈ છે એનું એણે અતિક્રમણ કરી દીધું અને એના અંતરતમ રૂપે જે થઈ ગયું. એટલે જે પરમાત્મા કેવા છે? તો એને માટે વ્યુત્પત્તિ આપી છે. ઉરુધા વિક્રમ પાદ વિન્યાસ યસ્ય. જેના પાદનો વિન્યાસ, ભગવાનના પાદનો વિન્યાસ કેવો છે? તો કે એ સર્વત્ર આ પ્રમાણે સર્વત્ર રહેલો છે. કેવી રીતે? ક્યાં રહેલો છે? તો કે ક્યારેક આપણે એને જોઈએ તો એના એ હાસ્ય રૂપે એ ઈશ્વરનું આપણને દર્શન થાય. ક્યારેક આપણને હસતો દેખાય, ક્યારેક એની પ્રેમભરી દ્રષ્ટિ આપણા ધ્યાનમાં આવે. આ એના પાદ વિન્યાસ છે. જે પાદ કહીએ એ પાદ એક પડ્યું અને એની અંદર જે પરિવર્તન થયું. આપણે જેમ પેલું નૃત્ય કરતો હોય માણસ, તો એનું જે નૃત્ય હોય એનું શું થાય? તો કે એના પગ જે છે એ ફરતા રહે. હાથ પગ ફરતા રહે. એ ફરતા રહે અને એને જોવાનો આનંદ આવે. તો આ ભગવાનનો વિન્યાસ છે, પાદ વિન્યાસ એ શું છે? તો કે એના મુખનું હાસ્ય, એની પ્રેમ ભરેલી દ્રષ્ટિ, ક્યારેક એ આપણને ક્યાંક ખીજાતો હોય, આપણી ઉપર એને વાંધો હોય તો એ પણ જોવા મળે. ભગવાનના આ પાદ વિન્યાસ છે, એનું આ નૃત્ય છે. એટલે ક્યારેક આપણને એની સાથે એક કરીને રાખવા માંગે અને ક્યારેક એમ કે જા જરા ધક્કોય મારે. તો એનું જે મને એનાથી દૂર કરવાપણું જે દેખાય છે મને, એ શું છે? તો કે જેવી રીતે ફરી પાછું ભગવાન નાના હતા ત્યારે એ નૃત્ય કરતા, એટલે ગોપીઓ એને ભગવાનને નચાવતી. આપણે એવી વાતો સાંભળેલી છે. તો એ આપણે જોયેલું નથી પણ સાંભળેલું તો છે. તો એ નૃત્ય શું કરવાને કરાવતી? તો કે એમાં એને આનંદ આવતો હતો. એમ આ ભગવાનની જે કોઈ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિ પણ શું છે? પાદ વિન્યાસ. એટલે હવે જરાક એ પાદ વિન્યાસ જોવાથી શું થશે? તો એને આગળ બતાવ્યું છે. ભગવત ઉરુ વિક્રમાંઘ્રી. આંઘ્રી એટલે ભગવાનના પાદ, જે
ભગવાન ઉરુ વિક્રમ છે એના પાદ, પછી કે છે ઉરુ વિક્રમાંઘ્રી શાખા નખમણી ચંદ્રિકયા. બરાબર. હવે શું છે તો કે ભગવાનના જે પાદ છે એ પાદની અંદર શું છે તો કે નખ છે. નખમણી ચંદ્રિકયા, જે નખ છે એને મણીની સાથે સરખાવ્યા. એક જ નહીં પણ 5 નખ છે, અને એટલે નખમણી ચંદ્રિકયા, જે મણી હોય તો એ ચમકતો હોય, એનો પ્રકાશ હોય. તો અહીંયા શું કહેવું છે તો કે ભગવાનના આ જે ચરણારવિંદ છે એની અંદર જે શાખારૂપ જે નખ ઇત્યાદિ એમાં છે, એની જે તેજસ્વીતા છે અથવા તો એનો જે પ્રકાશ છે, એના વડે શું થાય છે તો કે નિરસ્ત તાપે. નિરસ્ત એટલે દૂર થઈ જાય છે. શું દૂર થઈ જાય છે તો કે તાપ. તાપ, સંતાપ જે કહીએ એ બધું શું થાય છે તો કે ભગવાનના ચરણોના નખની જ્યોતિ, એનો પ્રકાશ જ એવો છે કે જેનાથી આજે અંધકાર છે એનો નાશ થઈ જાય છે. પ્રકાશનું કામ શું છે તો કે અંધકારને દૂર કરવું. અંધકાર કયો છે ભાઈ તો કે અજ્ઞાન રૂપી અંધકાર. ભગવાનના ચરણના જે નખ છે એની જ્યોતિ, એના વડે શું થાય છે તો કે નિરસ્ત તાપે. આ અજ્ઞાનને કારણે જ, અજ્ઞાન રૂપી અંધકારને કારણે જ ચિત્તની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ બધી વૃત્તિઓ જન્મે છે. એ વૃત્તિ જન્મે છે એ શું કરે છે તો કે મને બાળે છે. મનમાં કામ, ક્રોધ આ બધાય શું કરે, આપણે આગળ જોયું કે ભગવાનની ભક્તિ છે એ એક જ સુખ અને શાંતિ પ્રદાન કરનાર છે. એના સિવાયનું તો બધું મનમાં રાગ અને દ્વેષને જ જન્માવનાર છે. પણ અહીંયા શું થઈ જશે તો કે એ જે અજ્ઞાન રૂપી અંધકાર છે, ભગવાનના પગના નખની જ્યોતિથી અજ્ઞાન અંધકાર દૂર થશે, અને સાથે સાથે કામ, ક્રોધાદી વૃત્તિ પણ શમી જશે. એ શમી જતાની સાથે શું થશે તો કે એ સમતાની સાથે જ પાપ, તાપ બધાય દૂર થાય છે. અજ્ઞાન અંધકાર જાય તો એ જાય ક્યારે તો કે પાપનો નાશ થાય. એ પાપનો નાશ થાય ત્યારે શું થાય તો કે તાપ દૂર થાય. એટલે જે પાપ તાપ નિરસ્તે, અને એના દ્વારા શું થશે તો આગળ એક શબ્દ પ્રયોગ કરું કે ઉપસિદ્ધતામ, હૃદય ઉપસિદ્ધતામ. હૃદયમાં ઉપ એટલે સમીપ, હૃદયની અંદર આ જે શું થાય છે તો કે ભગવાનના જે ચરણારવિંદ છે એની સમીપ સ્થિત થવાથી આજે શરણાગત છે એના હૃદયની અંદરથી પાપ તાપ દૂર થાય છે. બરાબર. અને કેની જેમ તો ચોથા પદમાં એનું દ્રષ્ટાંત આપ્યું છે. પ્રભવતી ચંદ્ર ઇવ ઉદિતે અર્કતાપ. પ્રભવતી ચંદ્ર એટલે જ્યાં ચંદ્રનો ઉદય થાય. ચંદ્રનો જ્યાં ઉદય થાય. હવે અત્યારે ચંદ્રનો ઉદય થાય એમાં સુખાનુભૂતિ ન થાય, પણ જે પેલી શરદ ઋતુ આવે તો શરદ ઋતુની અંદર શું હશે તો કે ત્યારે ખૂબ તાપ હશે. દિવસના જે ખૂબ તાપ હોય તો તાપથી જે સંતપ્ત થયેલા હોય, આગળ આપણે જોયું કે
જગતની અંદર તો અજ્ઞાન વસાત ત્યાં સુખ દેખાય એટલે હું બધેથી એને મેળવવા માટે જાઉં. તો એ જે બહારની મારી જે પ્રવૃત્તિ છે એને કારણે, એ પ્રવૃત્તિ કેમ છે તો કે અજ્ઞાનને કારણે છે. અને અજ્ઞાનને કારણે આ જે પ્રવૃત્તિ છે એને કારણે મનમાં કામ ક્રોધાદિ ઉત્પન્ન થાય છે, જે મને બાળે છે. જેવી રીતે આ શરદ ઋતુની અંદર સૂર્ય છે એ આખો દિવસ મને સંતપ્ત કરે છે, તપાવે છે, પણ જેવી સાંજ થાય ત્યારે પેલો એમાંય પાછું શબ્દ પ્રયોગ કર્યો છે, ચંદ્ર ઉદિતે, ચંદ્રનો ઉદય થાય એટલે પૂર્ણિમાની જે રાત્રિ હોય અથવા તો ચંદ્રનો ઉદય થાય એ સમયે શું થાય છે તો કે એ સમયે પેલી ગરમી છે એની નિવૃત્તિ થાય અને સાથે સાથે પેલી ચંદ્રનું જે પ્રકાશ છે એનાથી વાતાવરણમાં શીતળતા થઈ જાય છે. બરાબર. એટલે ચારે બાજુ એ ચંદ્રની ચાંદનીની અંદર આહ્લાદ અનુભવાય છે. તો આ ભક્તના હૃદયમાં એવું બતાવું છે કે ભગવાનના પાદારવિંદના નખચંદ્રની ચંદ્રિકાથી એ જે પ્રકાશ ઉદ્ભવ્યો છે એનાથી શું થાય છે તો કે ભક્તના પાપ અને તાપ એનો નાશ થાય છે. એટલે આ રીતે અહીંયા શું થયું કે ભક્તના પાપ અને તાપને ભગવાનના ચરણારવિંદની ભક્તિથી દૂર કરી શકાય છે. બરાબર. એટલે ભક્તએ શું કર્યું છે તો કે ભગવાનના ચરણારવિંદને એની જેની ઈચ્છા છે, બીજું કાંઈ જોઈતું નથી. બરાબર. હવે ભક્તને કાંઈ નથી જોઈતું તો ભગવાનને શું છે? ભક્તને ભગવાનને છોડવા નથી તો ભગવાનને, તો હવે પછીના શ્લોકમાં એવું બતાવે છે ભગવાને ભક્તને છોડવા માંગતો નથી. કેમ છોડવા નથી માંગતો તે વાતને આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.